તો જમ્મુ કાશ્મીરમાં હજુ 48 કલાક ખરાબ હવામાનની ચેતવણી આપવામાં આવી છે। નેશનલ હાઈવે ફરી કાર્યરત કરવામાં 48 કલાક જેટલો સમય લાગશે। ગઈકાલે ભૂસ્ખલન બાદ રાત્રે પણ વરસાદ વરસ્યો હતો। ભૂસ્ખલન બાદ જમ્મુ કાશ્મીરના રામબનમાં વિકટ સ્થિતિ સર્જાઈ હતી। ઠેર ઠેર કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે। રસ્તો પસાર કરવો મુશ્કેલ બની ગયો છે। રામબનમાં સેનાએ મોરચો સંભાળી લીધો છે। રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। સેનાએ મેડિકલ કેમ્પ પણ તાત્કાલિક ઊભા કરી દીધા છે। ઠેર ઠેર થોડા અંતરે મેડિકલ કેમ્પ ઊભા કરવામાં આવ્યા છે। તો સેનાએ અસરગ્રસ્તો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા પણ કરી છે। જમ્મુ શ્રીનગર હાઈવે સતત બીજા દિવસે પણ બંધ રહ્યો છે। વાહનોની લાંબી કતારો રસ્તા ઉપર જોવા મળી રહી છે। હાઈવે બ્લોક હોવાથી લોકોએ ચાલતા જવાની ફરજ પડી છે। તો ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે। તો આજે બીજા દિવસે પણ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે। સમગ્ર જમ્મુ કાશ્મીરમાં નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે, જેના કારણે લોકોને નદીઓથી દૂર રહેવા માટે ખાસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। તો ધર્મકુંડ ગામમાં 40 મકાનોને ભારે નુકસાન થયું છે। ભારે વરસાદ ભૂસ્ખલનની વચ્ચે મોબાઈલ ટાવર્સ પણ ક્ષતિગ્રસ્ત થતા જે સેવાઓ છે મોબાઈલની એ પણ અત્યારે બંધ થઈ ગઈ છે। નેટવર્ક જતા રહ્યા છે।